નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી અર્પણ વિદ્યા સંકુલમાંથી. આજે આપણે ધોરણ 11 વિષય એસપીસીસી, જેને આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ એટલે કે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ જેને કહીએ છીએ, એમાં આપણે બે વિભાગ છે. વિભાગ 1 જેમાં વાણિજ્ય પત્ર વ્યવહાર અને બીજો વિભાગ જે સેક્રેટરિયલ પ્રેક્ટિસ. બરાબર, બે વિભાગમાંથી આજે આપણે પહેલા વિભાગમાં વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર ચેપ્ટર નંબર 1 માહિતીનો સંચાર, માહિતી સંચારનો અર્થ અને પદ્ધતિઓ, એના વિશે અભ્યાસ કરીશું. પાર્ટ 1 છે આપણો આ વિડીયો લેક્ચરનો. હવે અહીંયા આપણે જે માહિતી સંચારનો અર્થ અને પદ્ધતિઓ આ ચેપ્ટરની અંદર આપણે જુદા જુદા ક્વેશ્ચનોનો અભ્યાસ કરવાનો છે. તો એમાં સૌથી પહેલો આપણો પ્રશ્ન નંબર 1, પ્રશ્ન જે આપણો માહિતી સંચારનો અર્થ આપી તેની વ્યાખ્યા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 2 ગુણમાં પૂછાય છે. 2 ગુણમાં આ પ્રશ્ન પૂછાય છે. અને સૌથી પહેલાં કે એનો અર્થ, માહિતી સંચારનો અર્થ અને તેની વ્યાખ્યા. તો સૌથી પહેલાં આપણે માહિતી સંચારનો અર્થ સમજીશું. સૌથી પહેલી બાબત માહિતી સંચારનો અર્થ. તો આપણે અર્થ સમજવો પડે કે માહિતી સંચાર શબ્દ ક્યાંથી આવ્યો, શબ્દ શું છે. સામાન્ય ભાષામાં આપણે કહીએ તો માહિતીનો સંચાર એટલે કે માહિતીની આપ-લે કરવી, માહિતીનો વિનિમય કરવો. તો આપણે માહિતી સંચાર જે છે એ સ્વાભાવિક રીતે સભાનપૂર્વક અને આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં કોઈના કોઈ રીતે કે વાતચીત કરીએ છીએ તો એ પણ એક માહિતી સંચાર છે. કોઈને પત્ર વ્યવહાર કરીએ છીએ તો એ પણ એક માહિતી સંચાર છે. ચિત્રકાર એ ચિત્ર દ્વારા કોઈ બાબતની સમજૂતી આપે એ તો એ પણ માહિતી સંચાર છે. તો કંઈકના કંઈક રજૂઆત આપણે જે કરીએ છીએ એ બધી જ માહિતી સંચારમાં આવે છે. બરાબર, તો એ માહિતી સંચાર છે. હવે માહિતી સંચારનો અહીંયા અર્થ શું થાય? તો માહિતી સંચારને સૌથી પહેલાં અંગ્રેજી ભાષામાં માહિતી સંચારને શું કહે છે? માહિતી સંચારને કમ્યુનિકેશન. બરાબર, માહિતી સંચારને શું કહે છે? કોમ્યુનિકેશન. કમ્યુનિકેશનનો અર્થ થાય છે માહિતી સંચાર. હવે એ માહિતી સંચારના કેટલાક જુદા જુદા અર્થ એ આપણને અહીંયા જોવા મળે છે. માહિતી સંચારના જુદા જુદા અર્થ થાય છે. એમાંનો એક અર્થ માહિતી સંચારનો કે આ જે માહિતી સંચાર કમ્યુનિકેશન શબ્દ છે એના અંગ્રેજી ભાષામાં કમ્યુનિકેશન શબ્દ જે છે એ કઈ ભાષાના? તો ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવે છે. ગ્રીક ભાષાનો કયો શબ્દ? તો ગ્રીક ભાષાના કોમ્યુનિકેર શબ્દ પરથી, અથવા તો લેટિન ભાષા જેને કહી શકીએ આપણે, લેટિન કમ્યુનિકેર, ગ્રીક અથવા તો લેટિન ભાષાનો જે શબ્દ હતો એના ઉપરથી અંગ્રેજીમાં કમ્યુનિકેશન આવ્યો. અને કમ્યુનિકેશનના જુદા જુદા અર્થ થાય છે. એમાંથી સૌથી પહેલો જે અર્થ છે કમ્યુનિકેશન, તો કમ્યુનિકેશનનો સૌથી પહેલો અર્થ એટલે કે ટુ શેર. ટુ શેરનો અર્થ થાય વહેંચવું. શું અર્થ થાય છે? વહેંચવું. અહીંયા માહિતી સંચારના જે અર્થ છે આપણે સમજી રહ્યા છીએ. એમાં પહેલો અર્થ કે કમ્યુનિકેશન, તો કમ્યુનિકેશનનો પહેલો અર્થ થાય છે ટુ શેર, એટલે કે
વહેંચવું. બીજું જે છે એનો અર્થ થાય છે, બીજો જે શબ્દ છે એ શબ્દ અહીંયા આપવામાં આવે છે, જેનો અર્થ થાય અહીંયા કે ટુ એક્સચેન્જ. ટુ એક્સચેન્જનો અર્થ થાય છે આદાન પ્રદાન કરવું. આદાન પ્રદાન, કે કોઈ પણ માહિતી છે, કોઈ પણ જે માહિતી છે એને આપણે એકબીજા સુધી આપીએ છીએ, એકબીજામાં વહેંચીએ છીએ, તો એ ટુ શેર. એક્સચેન્જ કરીએ કે માહિતીનું આદાન પ્રદાન, મારી પાસે રહેલી માહિતી હું બીજા કોઈને આપું છું ને બીજા કોઈની પાસે રહેલી માહિતી હું મેળવું છું, તો એ એક પ્રકારે માહિતીનું આદાન પ્રદાન છે, તો એને એક્સચેન્જ કહીશું. હવે ત્રીજું છે કે ટુ પાર્ટિસિપેટ. ત્રીજો જે અર્થ થાય છે કમ્યુનિકેશનનો એ ટુ પાર્ટિસિપેટ. ટુ પાર્ટિસિપેટ એટલે ભાગીદાર થવું. ભાગીદાર, તો અહીંયા ભાગીદારની વાત કરવામાં આવી છે કે ટુ શેર, વહેંચવું, આદાન પ્રદાન કરવું, ને પાર્ટિસિપેટ એટલે કે ભાગીદાર થવું. તો અહીંયા મારી પાસે માહિતી છે એના બીજા લોકો ભાગીદાર થાય, બીજા કોઈની પાસે જે માહિતી છે એમાં હું ભાગીદાર થઉં, તો એ અહીંયા ભાગીદારીની, પાર્ટિસિપેટની વાત કરવામાં આવી છે. તો અહીંયા સામાન્ય રીતે જોઈએ તો કમ્યુનિકેશનના અર્થ આ પ્રમાણે છે કે વહેંચવું, આદાન પ્રદાન કરવું, ભાગીદાર કરવું, એટલે કે ટુ શેર, ટુ એક્સચેન્જ અને ટુ પાર્ટિસિપેટ એ કમ્યુનિકેશનના જુદા જુદા અર્થ આપવામાં આવ્યા છે. તો અહીંયા શું છે કે કોઈ વિશિષ્ટ પ્રકારની શૈલી હોય, તમારા જોડે કોઈ વિશિષ્ટ આવડત હોય અને એને તમે બીજા સુધી પહોંચાડો છો, તમારી પાસે જે રહેલું છે એ તમે બીજાને આપો છો, ત્યારે આ પ્રકારે એ કમ્યુનિકેશન ઊભું થાય છે. બરાબર. અહીંયા આપણે હવે એનો વ્યાખ્યા સમજીશું. વ્યાખ્યા, કમ્યુનિકેશનની વ્યાખ્યા એટલે કે માહિતી સંચાર કોને કહેવાય? તો માહિતી સંચાર એટલે વિશિષ્ટ પ્રકારની શૈલી, વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્ય કે આવડત, જેને આપણે કહીએ શૈલી, વિશિષ્ટ કૌશલ્ય કે આવડત અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી, અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી, યોગ્ય માધ્યમનો ઉપયોગ કરવામાં આવે અને ઉપયોગ કર્યા પછી, એટલે કે યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી માહિતીની આપલે કરવાની પ્રક્રિયા, આપલે કરવાની પ્રક્રિયા. તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું? માહિતી સંચારની પ્રક્રિયા. કે વિશિષ્ટ પ્રકારની શૈલી કંઈક તમારી પાસે છે, સપોઝ કે ચિત્રકાર છે તો ચિત્રકાર પાસે એક કળા છે. શું કળા છે? તો એ ચિત્ર દોરવાની. કોઈ સારા વ્યાખ્યાતા છે, સારા ભાષણ આપનાર છે, તો એમની પાસે કળા છે કે એ ભાષાનો યોગ્ય ઉપયોગ કરી શકે, ભાષાને યોગ્ય રીતે રજૂ કરી શકે, શબ્દો દ્વારા એ બીજાને પ્રભાવિત કરી શકે છે. એ જ પ્રમાણે વિશિષ્ટ શૈલી, કૌશલ્ય અને આવડત, બીજું માધ્યમનો ઉપયોગ કરવામાં આવે. કે માધ્યમ, સપોઝ કે મારી પાસે અહીંયા હું તમને શિક્ષણ આપી રહ્યો છું, આપણી વચ્ચે માહિતી સંચાર થઈ રહ્યો છે, તો મેં એક માધ્યમ નક્કી કર્યું છે. કયું માધ્યમ? તો એક ભાષા દ્વારા, કે હું બોલીને તમને માહિતી સંચાર કરી રહ્યો છું, તો ભાષા નક્કી કરવામાં આવે છે. બીજું કે અહીંયા બીજું એક માધ્યમ એટલે કે ઉપકરણ છે, તો મોબાઈલ ફોન. તો મોબાઈલ ફોન દ્વારા હું તમને માહિતી સંચાર કરી રહ્યો છું, તો આપણું માધ્યમ શું થયું છે? ઇન્ટરનેટ. તો એ ઇન્ટરનેટના માધ્યમથી, મોબાઈલ ફોનના માધ્યમથી હું તમને કંઈક
માહિતીની આપલે કરી રહ્યો છું તો આ પ્રક્રિયાને આપણે માહિતી સંચાર કહીશું. એ જ પ્રમાણે અહીંયા વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્ય કે આવડત અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી માહિતીની આપલે કરવાની જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાને આપણે માહિતી સંચાર કહેવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા માહિતી સંચારનો અર્થ અને તેની વ્યાખ્યાને આપણે સરસ રીતે સમજી શકીએ. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ પણ આપણે જોવું હોય તો જોઈ શકીએ કે દાખલા તરીકે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ભણાવવું તો એ માહિતી સંચારનું ઉદાહરણ છે. એવા તો ઘણા બધા ઉદાહરણો છે કે વ્યાખ્યાતાઓ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવે. બીજું કે પત્રકાર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં કે પત્રકાર પરિષદમાં કોઈને પ્રશ્ન પૂછવામાં આવે, એ પણ માહિતી સંચાર છે. તો એ આગળ આપણે માહિતી સંચારના વિવિધ પ્રકાર, જે જુદા જુદા પ્રકારો છે, એમાં આપણે વિગતે સમજીશું. હવે અહીંયા 2 ગુણનો પ્રશ્ન એક પૂર્ણ થયો. બીજો પ્રશ્ન, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કહીશું કે જે માહિતી સંચારને લગતો જ છે, તો એ પણ સમજીશું. અહીંયા વાણિજ્યિક માહિતી સંચાર એટલે શું? વાણિજ્યિક માહિતી સંચાર એટલે શું? 2 ગુણમાં આ પણ પૂછાય છે પ્રશ્ન. વાણિજ્યિક માહિતી સંચાર, તેનું ઉદાહરણ પણ આપણે આપવાનું આવે તો ઉદાહરણ પણ આપીશું અને સાથે સમજીશું. તો વાણિજ્યિક માહિતી સંચાર એટલે શું, એના વિશે અહીંયા આપણે સમજ મેળવવાની છે. તો વાણિજ્યિક માહિતી સંચાર એક ચોક્કસ પ્રકારની, આપણે સમજ્યા અહીંયા કે માહિતી સંચારની જે પ્રક્રિયા થઈ રહી છે એમાં વાણિજ્ય એટલે કે વેપાર, ઉદ્યોગ, બરાબર, ધંધો. તો આપણે વેપાર, ઉદ્યોગ કે ધંધા માટે જે માહિતી સંચાર કરીએ છીએ એ માહિતી સંચારની અહીંયા વાત કરવામાં આવી છે. તો એની વ્યાખ્યા પહેલા સમજીશું. વ્યાખ્યા તો માહિતી સંચારની પ્રક્રિયા, માહિતી સંચારની પ્રક્રિયાનો હેતુ માહિતી સંચારની જે પ્રક્રિયા કરીએ છીએ એનો હેતુ વાણિજ્યિક હોય અથવા માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ એ આપણે વાણિજ્યિક હેતુ માટે કરીએ. કરવામાં આવે તેને વાણિજ્યિક માહિતી સંચાર કહે છે. કે અહીંયા આપણે જે હેતુ છે, એનો ઉદ્દેશ્ય જે છે કે આપણે કોઈ પણ કામ કરીએ છીએ તો હેતુ, એક ઉદ્દેશ્ય હોય છે. એવો જ ઉદ્દેશ્ય અહીંયા માહિતી સંચારમાં પણ હોય છે. તો એ માહિતી સંચારમાં વાણિજ્યિક માહિતી સંચાર એટલે કે જેનો ઉદ્દેશ્ય, જે માહિતી સંચારનો ઉદ્દેશ્ય, હું કંઈક માહિતી આપી રહ્યો છું, એનો ઉદ્દેશ્ય જો વેપારનો હોય, ઉદ્યોગનો હોય કે અહીંયા વાણિજ્યનો હોય, તો એ ધંધાનો હોય, તો એવા માહિતી સંચારને આપણે વાણિજ્યિક માહિતી સંચાર કહીશું. બરાબર. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ. અહીંયા દાખલા તરીકે પત્ર દ્વારા વેપારી
માલ સામાન ખરીદે. સપોઝ કે કોઈ વેપારી છે, અમદાવાદનો વેપારી, અને એ મુંબઈથી ચીજવસ્તુઓ મંગાવે છે, તો એ પ્રત્યક્ષ ત્યાં જતો નથી, પરંતુ શું કરે છે કે એક પત્ર લે છે, એ પત્ર દ્વારા અહીંયા લખી અને એ પત્ર એ મુંબઈના જે તે ઉત્પાદકને મોકલે છે. હવે એ ઉત્પાદક એ શું કરે છે કે આ જે વેપારી એ પત્ર મોકલ્યો છે એમાં લખેલી બાબતોને વાંચી સમજી અને પછી એ જે તે ચીજવસ્તુઓ એ અહીંયા એને પહોંચાડે છે. તો આ શું થયું કે પત્ર દ્વારા પ્રત્યક્ષ એ જઈ શકતા નથી, તો પત્ર દ્વારા એ શું એકબીજાને માહિતી પહોંચાડે છે અને એના દ્વારા પોતાનો જે વ્યવસાય છે, ધંધો છે એ ચાલે છે. તો એ વ્યવહાર જે થયો એનો ઉદ્દેશ્ય શું હતો, એનો હેતુ શું હતો, તો એ અહીંયા માલ સામાનની ખરીદ વેચાણનો. તો માલ સામાનની ખરીદ વેચાણ માટે, બરાબર, કંઈક ઓર્ડર આપવા માટે, કંઈક વસ્તુઓ મંગાવવા માટે, તો આ બધી ચીજ વસ્તુઓ માટે પત્ર વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે તો એને વાણિજ્યિક પત્ર વ્યવહાર કે વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. હવે અહીંયા શું હોય છે કે આ જે માહિતી સંચાર થાય છે વાણિજ્યિક માહિતી સંચાર, તો વાણિજ્યિક માહિતી સંચારમાં બે પ્રકારના જૂથ હોય છે. વાણિજ્યિક માહિતી સંચારમાં બે જૂથ હોય છે. બે જૂથ હોય છે જેમાં એક ખરીદનારનું જૂથ હોય છે, બરાબર, કે જે માલ સામાન ખરીદે છે. તો એ માલ સામાન ખરીદનાર, જેને આપણે વેપારી પણ કહી શકીશું, વેપારી. અને બીજું જૂથ વેચનાર, અથવા આપણે જેને ઉત્પાદક પણ કહી શકીએ, તો એ ઉત્પાદકનું હોય છે. કે વાણિજ્યિક માહિતી સંચારમાં થાય તો વાણિજ્યિક માહિતી સંચારમાં બે જૂથ હોવા જરૂરી છે, બરાબર, કે ખરીદનાર અને વેચનાર. જો વાણિજ્યિક માહિતી સંચાર થઈ રહ્યો છે એનો અર્થ એવો કે એનો હેતુ કયો છે, ઉદ્દેશ્ય વેપાર ધંધાનો કે વાણિજ્યનો. હવે જો એમાં ખરીદનાર હશે ને વેચનાર નહીં હોય તો માહિતી સંચાર સંભવી શકશે નહીં, અને તેવી જ રીતે વેચનાર હશે ને ખરીદનાર નહીં હોય તો માહિતી સંચાર ઉદ્ભવી શકશે નહીં. વેપારી અથવા તો જેને ઉત્પાદક કહી શકીએ, કે આપણે ઉદાહરણની વાત કરી કે અહીંયા અમદાવાદનો વેપારી એ મુંબઈથી માલ સામાન મંગાવે છે, તો મુંબઈથી માલ સામાન જે મંગાવે એ પત્ર દ્વારા મંગાવે, પરંતુ અહીંયા જો માલ સામાન મંગાવનાર વેપારી જ નહીં હોય તો માહિતી સંચાર થઈ શકશે નહીં, બરાબર. બીજી એક બાબત અહીંયા મહત્વની છે કે વાણિજ્યિક માહિતી સંચારમાં સંચારનું મહત્વનું સાધન તો વાણિજ્યિક જે પત્ર વ્યવહાર થાય છે ને એમાં એક મહત્વનું સાધન છે, અને એ મહત્વનું સાધન કયું છે તો પત્ર. મહત્વનું સાધન કયું છે? પત્ર, બરાબર, કાગળ જેને આપણે લખીએ છીએ તે. તો એ પત્ર વ્યવહાર એ મહત્વનું સાધન છે, અને આ પત્ર વ્યવહાર જે થઈ રહ્યો છે એ દૂત અથવા તો પ્રતિનિધિ સમાન છે. દૂત કે પ્રતિનિધિ સમાન કાર્ય કરે છે. કોણ? તો એ પત્ર, બરાબર, કે મહત્વનું કોઈ સાધન હોય તો એ પત્ર છે. પત્ર દ્વારા જ વાણિજ્યિક માહિતી સંચાર મોટા ભાગે પત્ર દ્વારા જ થતો હોય છે. અત્યારના જમાનામાં આપણી પાસે ટેકનોલોજી એટલે મોબાઈલ ફોન છે, પરંતુ પહેલાંના જમાનામાં જે પત્ર વ્યવહાર હતો એના દ્વારા જ વેપારીઓ વચ્ચે માલ સામાનની ખરીદી
થઈ રહી હતી અને સાથે સાથે પત્ર વ્યવહાર દ્વારા જ નાણાકીય વ્યવહારો થતા હતા. આપણે જાણીએ છીએ કે હુંડી એ એક પ્રકારે નાણાકીય ચિઠ્ઠી લખીને આપવામાં આવતી હતી. તો આ રીતે માહિતી સંચારની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. બીજું કહેવું હોય તો બીજી રીતે આપણે એવી રીતે પણ કહી શકીએ કે જે પત્ર વ્યવહાર થઈ રહ્યો છે તો પત્રો દ્વારા ધંધા વ્યાપારની પ્રવૃત્તિઓ જેવી કે ખરીદી, વેચાણ, પ્રચાર પ્રસાર આ બધી ધંધાકીય પ્રવૃત્તિઓ છે અને એ પ્રવૃત્તિઓ પ્રચાર પ્રસાર જેવી પ્રવૃત્તિઓ પ્રચાર પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તેને વાણિજ્યિક માહિતી સંચાર કહે છે. તો અહીંયા વાણિજ્યિક માહિતી સંચાર એનો હેતુ કયો હોય છે? ધંધા વેપારનો. એ જ પ્રમાણે ધંધાકીય પ્રવૃત્તિઓ ખરીદ વેચાણ પ્રચાર પ્રસાર જે છે એ પત્ર દ્વારા કરવામાં આવતો હોય તો એને આપણે વાણિજ્યિક માહિતી સંચાર કહીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા 2 ગુણના બે ક્વેશ્ચન એ આપણે સરસ રીતે સમજ્યા. પહેલો હતો માહિતી સંચારનો અર્થ અને વ્યાખ્યા, બીજું વાણિજ્યિક માહિતી સંચાર એનો અર્થ અને વ્યાખ્યા. બરાબર કે વાણિજ્યિક માહિતી સંચાર એટલે શું તેનું ઉદાહરણ આપું એ રીતે પણ આ પ્રશ્ન પૂછી શકાય છે. ઓકે, તો હવે આગળનો જે માહિતી સંચારની પ્રક્રિયા છે, માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો છે એ ક્વેશ્ચન આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.